સવારના બધીને ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય માતાજી. ફેમિલી આજ આપણે સવારનો પોર છે અત્યારમાં, બરોબર, અને આપણે આપણું બધું કામકાજ ઉપાડી લીધું. બસ ફાઇનલી પાપા જો અત્યારે સાબીસ, બરોબર, ને કરશન હતા રાંધવું લઈ લીધું હાથમાં. અમુ કાકાને આપી દે ચૂલામાં હરગાવવામાં. આજના બ્લોગિંગમાં છે ને આપણે આખું કોલ્ડ રૂમ ને બોલ રૂમ ને બધું ખાલું કરવાનું છે અને અનલિમિટેડ બધું આપણે કામ કરવાનું. કન્ટિન્યુ છે ને આપણે બ્લોગમાં રહેજો, બરોબર. જીરો હતો જો અહીં બેઠી અને એની ફ્લાશ કરવાની છે. અને આપણે હજી તો અવેલેબલ ઘણું બધું કામ છે. કરશન તને બધા કામ કરે. જો મારા પપ્પાને બધા ચા પાણી પીશ, બધા મારા પપ્પાને બધા ચા પાણી. કરશન હતા ભીમાને માવો બનાવવા આપી દીધો. બરાબર બરાબર. જય માતાજી. જય માતા. સનાતા સવારમાં બધીને જય માતાજી કીધા તો તમે પણ કોમેન્ટમાં જય માતાજી કરીને. હીરવાતાને શરદી થઈ ગઈ, જો ડાયરેક્ટ દેશી સ્ટાર્ટ, એમ જ ડાયરેક્ટ ખૂંહાડો જ મારવાનું, બીજી વાત જ ન આવે એમાં. હીરવાતા આ બીડી પી પીને છે ને આ વૈયા જાય લગભગ 2 વર્ષમાં. તો બીડી છે ને રામુ કાકા રોટલી કરે છે એની. હા, રામુ કાકાની રોટલી થઈ જાય, રોટલી જમાવટ કરે છે અને રોટલી થઈ જાય ને ફેમિલી એટલે આપણે છે ને સીધે સીધું પછી છે ને નાસ્તો કરી લેવાનો છે. રોટલી થાય ને પછી આમીની રોટલી છે, અંજરીનો ફૂલો છે. દેખ હીરવાતા ને કરશન હતા ચા પીસ ગરમા ગરમ. માધુમામાં અહીંયા છે ને પપ્પા ચા પીસ. કામ તો જે અવેલેબલ આપણે ઘણું બધું છે, બરોબર. પછી નિરાતના કર્યું બધું આમ ચાલુ છે અત્યારે તો કામ કરવાનું. ટ્રેન ને બેન ને બાંધવાની હતી ને અહીંયા બાંધી દીધી, બરોબર. નાસ્તો ને કોલ્ડ રૂમ ને બધું સાફ કરવાનું. પેટીમાં સામાન હતો ને સોરસા 100 સામે બાંધી દીધું. અહીં કોમાં તમને દેખાતો હોય, બરોબર. કરવાનું ચાલુ કરી દીધું. કોલ્ડ રૂમમાં ચારસો ને બધું આપણે સામાન કાઢવાનું છે. હીરો હતા ને એના શેડા હકેલે. કન્ટિન્યુ બ્લોગમાં રહેજો, બરોબર ને. સવારના બધીને ગુડ મોર્નિંગ. કરશન હતા તો એ બાજુ છે વેલ કાઢી બારી ને એક જણો કોલ્ડ રૂમમાં છે. મધુમામાં કોલ્ડ રૂમમાં ઉતરી જાય. કરશન હતા આ બાજુ આવે. રામુ કાકા રોટલી બનાવે ને ધીરુ હતા અહીંયા શેડા હેકેલ જ, બરોબર. વેલ તૂટેલી છે, ફ્લાશ કરવાની છે, એનું પ્લાનિંગ કરે. ને ટંડેલ અમારે આમ છે બાપા પૂરી. ફેમિલી વેલી પૂરી થઈ ગઈ, બરોબર. ધીરુ હતા હવે ફુલાસનું કામકાજ કરે, હવે પછી જોઈએ, બરોબર. ફુલાસ થઈ જાય અને બધું કમ્પ્લીટલી થઈ જાય પછી આગળ આપણે વિડીયોમાં વિચારીએ. ભીમો છે ને ફેમિલી જો અહીંયા અત્યારે માવો બનાવે કરશન હતાનો, તમને દેખાતો હોય, બરોબર. કરશન હતાનો માવો બનાવે અને આપણે તો એવું ઘણું બધું કામ છે, બરોબર. ને કરશન હતા તો આમીને કોપારી કાઢી દે. અને આપણે છે ને ફેમિલી આપણે જે કાલે ચોરસા હતા ને, સોરસા પેટીમાંથી નીકળ્યા ને સોરસા છે ને, જો મેં એક અહીંયા બાંધી દીધો, બરોબર. કાલે છે ને ત્યાં ઉપર ચડ્યો હતો એક, જો હામ મેર્યો કોવમાં તમને દેખાતો હોય, બરોબર. જે સોરસા હતી ને છે ને ફેમિલી મેં એક અહીંયા બાંધ્યો અને એક નાવ ઉપર બાંધ્યો. કાલે છે ને મેં બાંધી દીધા. અને જે બાકીનો સામાન જે વધ્યો હતો ને, બાકીનો સામાન બધું હું તમને બતાવું કે પેટીમાંથી શું શું નીકળ્યું હતું, બરાબર. ભાઈ એના માવામાં બીજી છે, જો કાલે બધો આ સામાન નીકળ્યો હતો એમાંથી. આ એક છે ને એક બત્તી નીકળી હતી, અમે તમને કાલે બતાવી હતી. પછી આ વાયરલેસની આલી સોરી આ લંગર ગોટી છે, જો આપણે આ 4 લંગર ગોટીઓ નીકળ્યું એમાંથી. અને બાકીનું છે ને આ એક ડાયનામો નીકળ્યું, આ પાવરનું આવે ડાયનામો. અને બીજું તો આમાં કંઈ ખાસ નીકળ્યું નથી, બરોબર. ને આ છે ને આ અમારી કેબિન છે, સુવાની જગ્યા. અહીંયા સુધી પાપા સુઈ. પાપા માટે સ્પેશિયલ ગાદલું છે. ગાદલા માથે છે ને આ વિસાનું વાથરી જાય એમનું વિસાનું છે. ને અહીંયા અમારા બધીના બટવા છે. અને આ અમારું છે ને પેલું તે મંદિર છે. કેબિનની ડિઝાઇન પણ બહુ મસ્તની છે, ઘટે જ નહીં. કેબિનની ડિઝાઇન પણ એકદમ સરસ છે અને સુવાનું પણ બહુ મસ્ત છે. અને કરશન હતા ને ભીમભાઈ ને બધા છે ને અહીંયા નીચે હોય. આ જગ્યા છે ને આ બધી નીચે, અહીંયા બધા નીચે અહીંયા 3-4 જણા અહીંયા સુઈ જાય. હું અને પાપા અને ભીમભાઈ. ભીમો પાપા અહીંયા સુઈ આ ગાદલા ઉપર અને ભીમ અહીંયા વચમાં સુઈને હું આમ ચેલે છું. મારું બિસ્તરું કારું છે ને એ મારું બિસ્તરું છે, અહીંયા મારું બિસ્તરું પીડ્યું, બરાબર. તો કાંઈ નહીં, કન્ટિન્યુ છે ને ફેમિલી બ્લોગમાં રહેજો, બરોબર. હજી તો આપણે એવું ઘણું બધું મિનિમમ કામ કરવાનું છે. તો બધા છે ને જો ત્યાં બારા છે એટલે ચા બા પીને પછી આપણે કામે લાગી જશું, બરોબર. પપ્પા આવે તો ચા પી લીધો ને ધીરવાતા છે ને ત્યાં ફ્લાશ કરી વસ્તુ છે ને બધી કાઢવાની વાત કરે, બરોબર. ધીરવાતા ને કરશન હતા ચા પીસ ગરમા ગરમ. કેમ છે કરશન હતા ચા? ભડકા જેવો ને? હા ધોઈ એ ધોઈ છે, મેં હાજે ધોઈ હતી. એ કલર જ એવો છે એનો. હા કુંડી ધોવાનું કે મસાલાની બે કુંડીનો કલર જ એવો છે, ધોરી ધોરી રેસ જેવા તો ફ્લાશ મારે.
ફ્લાસ એટલે કે દોરીઓ છે ને તૂટી ગયો હોય ને તો એને જોઈન્ટ કરવાનો. ધીરવાતા જોઈન્ટ કરે દોરીયાને. વેસમાંથી છે ને ઉંદર મામા કાપી. ભીમો અત્યારે બધીને માવો ખવડાવે છે. માવો બનાવીને ઘરની દુકાનમાં રેડી ચડાવી લીધું. મામાએ પણ ખાધો. હવે ધીરવાતા છે ને તણી મારે. કરશનતા છે ને હાવ બધા સનના સોટિયા બાંધેલા છે. અંદર કોલ રૂમમાં જાઉં. બરાબર છે. કોલ્ડ રૂમમાં જઈને શું કરવાનું છે કરશનતા? રૂમમાં જઈને બધો છૂટો સામાન બરાબર છૂટો સામાન ફેમિલી છૂટો સામાન છે ને કોલ્ડ રૂમમાં બધો કાઢવાનો છે બરાબર. કરશનતા કરશનતા મનમાં ક્યાંક બોલી ગયા એ ખબર ન પડી બરાબર. સંભળાયું નહીં એમ. માઇક વે કદાચ ને અવાજ તો ઓલો કરી લીધો હોય બરાબર. પણ હવે હા ટાંકો આપણો છે આની નીચે પછી છે ને ફગાવી દેવો રાખવું નથી. આ ફેલ ટાંકો થઈ ગયો ને આ બધી સેન કાલે છે ને આપણે પેનથી આ ખરાબ સેન નીકળેલી છે ને એ છે. અને જે હારી સેન નથી ને જો અહીંયા અમે સોટિયા બાંધી દીધા. હારી સેન નથી આને છે ને જે ઓજામાં બાંધવાની છે. અને આમ જે છે ને ખલાઈ ઘણા બધી બોટુમાં કામ કરે બધા છે ને બધા બોટુમાં કામ કરે. પછી તો જો કોલ્ડ રૂમ ખેલો હવે અંદર જાય ને આગળ બધો જેટલો સામાન હોય ને એટલો આપણે બધો કાઢવાનો છે. હું છે એ પછી બધું કાઢીને પછી જોઉં એક બીજું ફાલકું ખોલે કે ભીમા આવે બધો સામાન કાઢવાનો છે એમાં. જેવું તેવો સામાન નથી માં અંદર. જો અત્યારે અંધારામાં આવી ગયા ભીમભાઈ આવે બરાબર. ને આપણે છે ને કાઢવાનું છે બધું આપણો સામાન. આ બેરલું ને ફેરલું ને જીતા તો પપ્પાને એમાં ઘણી બધી વસ્તુ પડેલી છે બરાબર. પાટિયા ને ફાટિયા ને બધું આખો કોલ્ડ રૂમ છે ને આખો ચોખ્ખો કમ્પ્લીટ કરવાનો. એમાં ઘણી વસ્તુ છે કપ્પા ને એ બધી વસ્તુ છે. જારિયું ને બારિયું ને આમાં તો બહુ ઘણો બધી સામાન છે બરાબર. બધું છે ને કમ્પ્લીટલી સામાન આપણે કાઢી લઈએ ને એટલે પછી આપણે શાંતિ બરાબર. તો હવે આપણે બધું છે ને સામાન કાઢી લઈએ બરાબર. કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. હાલો ભીમભાઈ તૈયારી કરીએ હવે આપણે. ઢાંકણા ને ફાંકણા ને બધું દાવા છે બરાબર. ઝરકા ને ફરકા ને બધું ભીમભાઈ નાખી ચાલુ કરી દીધું બરાબર. આખો ઓલ ટેટલ છે ને બધો સામાન જેટલો અંદર છે ને એટલો બધો આપણે કાઢી નાખવાનું છે. કઈ વસ્તુ નથી રહેવાની. કોઠુમાં છે ને સારી જામી જો સફેદ દેખાય ને તમને આ બધી છે ને સારી જામી ગઈ ફીણા થઈ ગયા કેમ કે ઓજ મારી ગયો કોલ્ડ રૂમ. અને પછી છે ને પાટિયામાં આપણે નંબર લખવાનો છે. જેવી રીતના આ દિવાલમાં નંબર તમને દેખાય ને આ દિવાલમાં એવી રીતના પાછા પાટિયામાં નંબર લખવાનો છે. એ પછી લખ્યું બધું બહાર જ જવા દેવાનું છે કમ્પ્લીટલી બધું કઈ વસ્તુ નું અહીંયા જોઈએ. તો હાલો તો ફેમિલી અમે સામાન ખાલો કરી નાખીએ બરાબર. પછી મળીએ આગલા નેક્સ્ટ બ્લોકમાં. હું કાકા અત્યારે કાઢે જ બરાબર. શાક ને ભાત હીરવાતા ભાત કાઢતા જાય ખાવું પાછા લઈ જાય. બાકી અમે આડી પી જાઉં એવીમાં પીવી તો લઈ જાવ. જો અહીંયા શહેર ને બંબા બધા હે જાય બરોબર. કરશન હતા ને ભાણું કાઢે ખાઈ બાઈ ને જોઈએ કેમ છે કેમ નહીં કેવું બીનું કેવું નહીં. લગભગ તો ધીરો હતા ને ફાવી જાય હવે. એ ધીરો હતા ભાણા કાઢવાનું ફાવી જાય તમારે. ભંડારી બની જ જાઓ લગભગ. ધીમો જોઈને શહેર ને વેટ કે ભરે. હા પાછું ખાવું હોય ને લઈ જાય બરાબર. રેડી જો અત્યારે ભાણા કમ્પ્લીટલી નીકળી જાય. મારે તો અહીંયા જ બેસી જાવ બીજા કાંઈ નથી જવું. જમવાનું થઈ ગયું બરાબર. મુરગી છે અરે અહીંયા છે ભીમોજીતા તો સાહેબ ભરે અને બીજા બધા છે ને આમ કેબિનમાં છે બરોબર. પાપાને બધા મારે કેબિનમાં જવું હતું પણ હવે હું અહીં બેસી જાઉં કેબિનમાં. પછી હાલો કેબિનમાં જ ભાગી જાઉં કા. હા ટમેટા મેરા એમ ને આથાણું બનાવ્યું એમ ને બરાબર. કરશન હતા આ કોનું ભાણું છે? ટેન્ડેલું ખાવાનું આપી આવો જાઓ. હા બરોબર છે બરોબર આપી આવો હવે. હા બસ મેરસું દેતો જો અહીંયા અમારું બધું બકાલું બધું આવ્યું છે. એ જો ભાઈ મારા ટંડલ મેરસું મોરીને આપું. હા હા નિમક નથી નિમક આવો આપણે આગરું છે આગરું ને ક્યાં જો લે નિમક લે ખા નિમક આવા દે બહુ ખારું છે માં. હા પછી આવ પાણી પીતા કરીએ બિચારા. હાલો રેડી ધીરો હતા. હાલો રામો કાકા કેમ છે? બીજા ના બધીના ભાણા કાઢો એટલે જમી લઈએ બરાબર. તો આમાં બધું
બકાલું છે બરાબર. વાહ આ નથી દેવી રહેજો બસ આ નથી ખવડાવી છે અહીંયા છે. તમે બધા પી ગયા કાઢીને ખાય. હાલો 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 રમવા કે કેમ છે ફટાફટ ઝડપ જમવાનું કાઢો જો મુરઘી બનાવી બરાબર. હું વાટકા હું આપું લો. મુરઘીનું શાક છે બરાબર લાલ લાલ ચટાકા જેવું. મેલે જમવા બેસી ગયા બરાબર. કેબિનમાં મેં આવી ગયા ને પપ્પા જો અહીંયા તમે મિર્ચા ને ટમેટા ને બધું છે. તો હવે જમી લે બરાબર ને જોઈએ ટેસ્ટ કરીને કેમ છે કેમ નહીં. સારું છે બહુ કેમ લાગે તને? હાલો તો હવે જમી લઈએ બરાબર. આગળ પછી વિચારીએ કેમ છે કેમ નહીં. વાયરુને લેવાના હતા ને એ બધા મેં બોટમાં ચડાવી લીધા હવે કાંઈ નથી.